શું નામ આપનું? ચિંતન. ચિંતનભાઈ, શું કરો છો તમે? અત્યારે જોબ કરું. જોબ કરો. ચોથી જૂને ઇલેક્શનના રિઝલ્ટમાં શું લાગે છે, કોની સરકાર બનશે? લાગે છે તો ભાજપ. એવું તો શું કારણ છે? તમે કેમ એવું કહો છો કે ભાજપની સરકાર બનશે? તમે કોને વોટ આપો? મેઇન વસ્તુ તો એ છે. મેં એવું એક્ઝિટ પોલ કહેવાય નહીં, પણ મેં વોટ તો આપ્યો છે. પણ એવું લાગે છે એવું, કારણ કે વાતાવરણ એવું છે અને જેણે કામ કર્યા હોય તો એની ઉપરથી આપણને એવું લાગે કે ભાઈ આ સરકાર જીતશે. છેલ્લા 10 વર્ષમાં એવું કયું કામ છે કે તમને સૌથી વધારે ગમે? જે આપણા હાઈવે બધા છે એ બધા પહેલા કેવું હતું, બહુ રફ હતા, હવે બહુ સારા થઈ ગયા છે. તો ટ્રાન્સપોર્ટેશન બહુ સારું થઈ ગયું છે. તમે આમ મૂળ ક્યાંથી? હું મૂળ ધંધુકા. ધંધુકા. ત્યાંનું ડેવલપમેન્ટ કેવું છે? ત્યાંનું બહુ સરસ છે કે ત્યારે બ્રિજનું કામ બહુ ટાઈમથી અટકું હતું, પણ હમણાં જ રિસન્ટલી ચાલુ થયું છે અને બહુ ઝડપથી. એટલે ત્યાં ટ્રાફિકનો બહુ ઇસ્યુ હતો, તો અત્યારે ટ્રાફિક નથી થતું. અને બાકી રોડ રસ્તા રોડ સૌથી રસ્તા, વધારે ગમે? હા રોડ રસ્તા. રામ અને મંદિર બાબતે તમારું શું કહેવું? રામ મંદિર તો સરસ વસ્તુ થઈ, હિન્દુત્વ માટે તો સારું જ થયું. અને બધાનું કહેવું એવું છે કે ભાજપની સરકાર સૌથી વધારે હિન્દુ મુસ્લિમ કરે છે, એ બાબતે શું? એવું તો નથી કઈ, બધા સરખા જ છે એમની માટે તો. બધા સૌનો વિકાસ. અને આશરે કેટલી સીટો આવશે, શું લાગે? 400 પાર થઈ જશે? હા, પાર થઈ જશે એવું લાગે છે.